ભગવાનની નિકટ રહેનારું પાત્ર એટલે વિશ્વામિત્ર. વિશ્વામિત્ર ભગવાનને ઓળખી ન શક્યા. ભગવાન વનમાં જાય છે, બે ભાઈઓ રામ લખન, અને વિશ્વામિત્રનો યજ્ઞ કહેવાય કે મારીચ અને સુબાહુ એ વિધ્વંસ કરે છે. એને પ્રજ્વલિત કરવા માટે ભગવાન જાય તો ભગવાન રસ્તામાં એને પ્રશ્ન પૂછે, બાબા ये क्या है, ये क्या है, આ પ્રાણી કયું છે બાબા, આ વૃક્ષ કયું છે? આવું ભગવાને પૂછ્યું ને તો વિશ્વામિત્ર વિચલિત થઈ ગયા કે આ બ્રહ્મ છે, શું આ ભગવાન છે કે મને પૂછે? 14 બ્રહ્માંડનો નાથ છે પરમાત્મા, એના દુનિયા એને બનાવી એના, તો મને પૂછે કે આ પ્રાણી કયું છે, મને પૂછે આ વૃક્ષ કયું છે? બની જ ન શકે, આ ભગવાન છે જ. સંશય થયો. ભગવાન સાથે હોવા છતાં ઓળખી ન શકે. હવે ભગવાનને ઓળખાણ, ભગવાન થોડા કેવું ભગવાન છે, ભગવાન એના કાર્યથી બતાવે કે હું પરમાત્મા છું. એમાં તાડકા નામની રાક્ષસી આવી. એ તાડકા આવી એટલે વિશ્વામિત્ર કીધું કે હે રામ, આ તાડકા મને પરેશાન કરે છે અને માર. આવીને ત્યાં સુધી ભગવાન એમને ઉભા રહ્યા. ભગવાન કઈ ના બોલ્યા અને ભગવાને કીધું અને માર. એટલે ભગવાને પોતાનું સારંગ લઈને એક બાણ છોડ્યું અને ભગવાન જ્યાં એક બાણ છોડે અને તાડકાને માર, ત્યાં સુધી ભગવાનની ખબર ન પડી કે આ પરમાત્મા છે. ખબર ક્યારે પડી? વિશ્વામિત્રને કે તાડકાનો પ્રાણ નીકળ્યો ને ભગવાનમાં જતો રહ્યો. જોયું એને આંખે. વિશ્વામિત્રએ પોતાની આંખથી જોઈ લીધું કે અહીંથી પ્રાણ જાય છે ને આમાં હમાય.